પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે એક વ્યક્તિએ ગામના 11 વર્ષીય કિશોરની શારીરિક અડપલા કરતા કિશોરે તેનો વિરોધ કરતા તેમજ તેની માતાને આ બાબતની જાણ કરી દેવાનું કહેતા વ્યક્તિએ કિશોરની કરપીણ હત્યા કરી ગામની સીમમાં ફેંકી દીધો હોવાનું બહાર આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામની ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે ટોકરિયા ગામે રહેતો મોહમ્મદ શેરસિયા નામનો 11 વર્ષીય કિશોર રવિવારે પોતાના ઘરેથી ગામમાં ગયો હતો। ત્યારબાદ ઘરે પરત ન આવતા કિશોરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો। ત્યારે ગઢ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદની નોંધાઈ હતી। જે ઘટના બાદ ગામની સીમમાંથી તેનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે તપાસ દરમિયાન ગામનો જ એક શંકાસ્પદ વ્યક્તિ ફારૂક જમાલ દાઉમાતને પોલીસે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાને સામે આવી હતી, જેમાં આ શખ્સ નાના બાળકો સાથે અડપલા કરવાની ટેવવાળો હોવાથી આ વ્યક્તિએ મોહમ્મદનું રવિવારે અપહરણ કર્યું હતું। ત્યારબાદ ગાડીમાં જુદી જુદી જગ્યા પર લઈ જઈ તેની શારીરિક અડપલા કર્યા હતા, જેનો કિશોરે વિરોધ કરતા તેમજ તેની માતાને આ સમગ્ર ઘટના કહી દેવાનું કહેતા તેનો ભાંડો ફૂટી જવાની ડરથી કિશોરની કરપીણ હત્યા કરી મૃતદેહને ફેંકી દીધું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે ફારૂક જમાલ દાઉમાની ગણતરી કલાકોમાં જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ શેરસિયા છે તે અમને મળી નથી રહ્યો, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે। તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે। એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB SOGની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે। ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા BP મેઘરાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ કુનેહપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે। આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા। ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા। જે બાકીની 10થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે, એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે। તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે। બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે। આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે। આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે। અગાઉ આરોપી સાહેબ કોઈ સાથે એને ગુનાહિત કોઈ ધરાવતો એવું કંઈ સામે કાગળ ઉપર આજ દિન સુધી પોલીસના ચોપડે એનું આવી કોઈ વસ્તુઓ છતી થઈ નથી, પરંતુ એ વિસ્તારના અલગ અલગ આગેવાનો અને લોકોની સાથે વાતચીત કરતાં આવા 1 થી 2 વસ્તુઓ આ જ વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં થયું હોવાનું હાલમાં પોલીસ દ્વારા ફલિત થયેલું છે। તે બાબતે બી હાલમાં તપાસ ચાલુ છે। હાલમાં જે મેડિકલ એવિડન્સ છે એ PM નોટની અંદર એવું નથી આવેલું, પરંતુ અમે કેટલાક પુરાવા જે છે એ FSLને પૂછી રહ્યા છીએ, જેથી કરી અને આવી વસ્તુઓ બી કાગળ ઉપર પ્રસ્થાપિત થાય।